એક અને હવે ડાબી બાજુ જે કરીએ અને ભૂલી જઈએ છીએ. બે, આવું મગજ અને આપણું હાર્ટ. આમ બરાબર નજીકમાંથી કોઈ મોટું વાહન એકદમ આમ પસાર થઈ જાય ને ત્યારે આપણે શું કહીએ? અથવા તો શું કરીએ? શું કરીએ? કંઈ કરી ના શકીએ. શ્વાસ અંદર પાછો જતો રહે છેક નાભી સુધી. આમ થઈ જાય. આમ વાહન નીકળે ને એટલે જો આ જે વાત કરી રહ્યો છું એ બધી વાતનું મૂળ છે, એ વાતનું હાર્દ છે. એ હાર્દને પકડજો, એના મૂળને પકડજો. આપણે એમ કહીએ ને, મને તો એવું લાગ્યું કે મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આવી ઘટના જ્યાં પણ ઘટે ત્યાં આપણે કહીએ ને તો એવું એ હૃદય અને આ મગજ, આની વચ્ચે વાળ કરતા પણ પાતળો એક પડદો છે. શું છે? એ પડદા ઉપર એક સેકન્ડમાં હજારો વિચારો ઉત્પન્ન થાય છે. કેટલા? હજારો. અને એ વિચારોને જે મસ્તિષ્ક સુધી, એમાંથી જેટલાને લઈ અને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે ને, આ ક્રિયા જે કરે છે ને એનું નામ છે મન. એટલે તમારા મગજ અને હૃદયની વચમાં પેલો જે પાતળો પડદો છે ને, ત્યાં રહેલું સૂક્ષ્મ બિંદુ એ મન છે. પછી બુદ્ધિ બીજા નંબરે. પહેલું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં પહેલું મન, પછી બીજી બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ ક્યાં હોય? કહેવાનું છૂટ, વાંધો નહીં, અહીંથી તો હું કહેવાનો જ છું. અને આપ સર્વે તો ખૂબ બુદ્ધિશાળી છો બધાએ. બુદ્ધિ ક્યાં હોય? અહીંયા કણે. ક્યાં હોય? આજે ચાંદલો કર્યો છે ને ત્યાં બરાબર બુદ્ધિનું સ્થાપન છે. અને બુદ્ધિનું નામ શું છે ખબર છે? અચ્છા સારું, આવું તમને સાંભળવું ગમે છે ખરું ને? કહું ને? વાંધો નહીં ને? હોઈ જાય તો ધ્યાન રાખીને જગાડજો. કારણ કે જો હું માત્ર તમને ગવડાવીશ તો કથામાં જવાશે નહીં. માત્ર કથા કરીશું તો તમને થોડી ઊંઘ આવશે. પણ આ બંને ઉપર કાબુ રાખી અને આને થોડો સાંભળવા પ્રયત્ન કરજો. એ બુદ્ધિનું નામ શું છે ખબર છે? શું નામ છે? એનું નામ છે પ્રજ્ઞા. શું છે? પ્રજ્ઞા. અને વળી આપણને મળી છે એનું જ હો. મનુષ્યોને જે બુદ્ધિ મળી છે એનું નામ માત્ર પ્રજ્ઞા છે. શું કરવા કપાળમાં ચાંદલો કરો છો? ચાંદલો કરવાનું કારણ, બહેનોનું ચાંદલો કરવાનું કારણ એક અલગ પણ છે, એ છે બરાબર છે. પણ બ્રાહ્મણો જ્યારે તમારા કપાળમાં ચાંદલો કરે ને ત્યારે એ વાત નિશ્ચિત હોય છે કે ચાંદલો શું કરવા કર્યો છે. કારણ કે હવે પછી આગળ તમે ત્યાં પૂજા કરવા માટે બેસવાના છો અને ભગવાનની પૂજા કરવાનું તમને મન થયું છે, તમારી બુદ્ધિ એમાં પ્રવેશી છે, તમે તત્પર થયા છો ભગવાનની પૂજા કરવા માટે થઈ. અને એવી બુદ્ધિને નમસ્કાર છે. તમારી એ શ્રેષ્ઠ સિદ્ધ બુદ્ધિને નમસ્કાર છે. એટલા માટે અહીંયા તિલક કરવામાં આવે છે, તમારી બુદ્ધિનું પૂજન કરવામાં આવે છે. એવી પ્રજ્ઞા નામની છે બુદ્ધિ.
મન અને બુદ્ધિ બે સાથે જોડાય અને પછી આત્માને દબાવે. પછી આવે ચિત્ત. ચિત્ત ચિત્ત જોયું છે તમે? મારા ચિતડાનો ચોર રાજા ડાકોરનો તો જો તમે એને ચિતડાનો ચોર કહો છો તો ચિત્ત હોવું જોઈએ, નહીતર એની ચોરી થાય. ગોપીઓની સ્થિતિ જોઈ હતી તમે? સાંભળ્યું છે? કૃષ્ણ કથા કેટલાય સાંભળી છે, શ્રી કૃષ્ણની કથા કેટલાય આગળ સાંભળી છે. મારે હમણાં જ વાત થઈ કે આની પહેલા દ્વારકા કથા હતી, નથી સાંભળી? તો હાથ ઊંચો કરો, કેમ ના પાડો છો? એની પહેલા ક્યાં હતી? હરિદ્વાર. કેટલાય સાંભળી છે? કેટલાના ગામમાં કૃષ્ણની કથા થઈ છે? કૃષ્ણની કથા એટલે ભાગવત. હવે કેટલાય સાંભળી છે? આમ છૂટા તો મુકાતા જ નથી હો તમને. આંખના કાજળ ગાલે ઘસ્યા, આવું આવતું હતું કથામાં. ગોપીઓની સ્થિતિ આવી હતી. વોટ ઇઝ ધ ચિત્ત એન્ડ વેર ઇઝ ચિત્ત, એ સમજણ પાડી રહ્યો છું હું તમને, કહી રહ્યો છું ક્યાં છે અને કેવું છે. સાંભળજો. જેમ હૃદય અને મગજ એની વચમાં પડદો, અને પડદે જેટલા પણ વિચારો આવે છે એને મસ્તિષ્ક સુધી જે લઈ જાય છે એ મન છે. પછી એને વિચારશીલ કરે છે અથવા તો અમલ સુધી લઈ જાય છે એ બુદ્ધિ છે. અને આ બંનેની વચમાં જે છે ને એ ચિત્ત છે. એ ક્યાં છે? હવે કહું સાંભળો. બસ આ જે લિંક છે ને એ ચિત્ત છે. આપણે નથી કહેતા કે મારું ધ્યાન નહોતું, આપણે ત્યાં જ બેઠા છીએ. અને અત્યારે ધ્યાન ન હોવાનું પહેલું કારણ ફોન, મોબાઈલ, જીવતા બોમ્બ. રોડ ઉપર 80% એક્સિડન્ટ માત્ર ને માત્ર મોબાઈલ થી થાય છે. કારણ કે તમારું ધ્યાન ત્યાં નથી. તમે અહીંયા બેઠા છો, કૃષ્ણ કથા ચાલી રહી છે, માર્મિક વિષય ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. અને એ સમયે થાય બધાને, તમને નહીં મને પણ થાય. આપણે નથી કહેતા મારું મન અહીંયા નથી, બીજે જતું રહ્યું. એટલે તમે અહીંયા બેઠા હોવા છતાં પણ તમે અહીંયા નથી, એનું કારણ તમારું ધ્યાન અહીંયા નથી. તો એ જે ધ્યાન છે ને એની પાછળ ચિત્ત રહેલું છે. જ્યારે ચિત્ત ઉડી જાય ને ત્યારે ધ્યાન બેધ્યાન થઈ જાય, અથવા ક્યારેક એવું પણ બને કે માણસ બેભાન પણ થઈ જાય. એક ભાષામાં ચિત્તને આમાં પરોવાની વાત છે અને બીજી ભાષામાં ચિત્ત આની અંદર પરોવાઈ જાય ને પછી આનું ભાન ભૂલી જવાની વાત છે.